નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિકટ પરિવાર વતી હું ઉમેશવાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 જેના વિશે આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે ખાસ વાત કરી હતી કે ભાઈ ભારત છે એ પૃથ્વીના ગોળા ઉપર કેટલા અક્ષાંશથી કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશથી કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે. સાથે વાત કરી હતી કે ભારતની લંબાઈ અને પહોળાઈ કેટલી છે, ભારતનું સ્થાન, એનું કદ અને એના વિસ્તાર વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી. આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ એક બાબત જોવાની છે કે ભારતનું વ્યૂહાત્મક સ્થાન અથવા મહત્વ. તો ખાસ આપણે જોઈએ કે ભારતનું વ્યૂહાત્મક મહત્વ કેટલું છે. વ્યૂહાત્મક મહત્વ, વ્યૂહાત્મક શબ્દનો અર્થ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ખ્યાલ નથી આવતો, તો એનો સીધો અર્થ એવો થાય કે આયોજનની દ્રષ્ટિએ, વ્યાપારિક દ્રષ્ટિએ એનું મહત્વનું સ્થાન. તો આપણે જોઈએ ભારતનું વ્યૂહાત્મક મહત્વ. ભારતનું ખાસ એક રીતે જોઈએ તો જે ભારતનો ભૂમિ ભાગ છે એનું એક ખૂબ જ મહત્વનું સ્થાન છે. કઈ રીતે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ચાલો નકશા સાથે સમજીએ કે ભારત છે એની ઉત્તર પૂર્વ બાજુએ આપણે વાત કરીએ તો ખાસ પશ્ચિમથી પૂર્વ તરફ હિમાલયની પર્વત શ્રેણી છે. હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. આપણે જાણીએ છીએ તેનો પણ ખૂબ જ મહત્વનું સ્થાન છે કે ભાઈ શિયાળાની અંદર અત્યંત કાતિલ ઠંડા પવનો છે જે મધ્ય એશિયા તરફથી સમુદ્ર તરફ આવતા હોય છે. તે અત્યંત કાતિલ ઠંડા પવનોને રોકવાનું કામ છે કોણ કરે છે, તો કે હિમાલયની પર્વત શ્રેણી કરે છે. તો ખરેખર એનું સ્થાન છે એ ખૂબ જ મહત્વનું છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો કે ખાસ ભારતના પશ્ચિમ બાજુએ જાણીએ તો કે અરબ સાગર આવેલો છે. એના પૂર્વ બાજુની વાત કરીએ તો બંગાળની ખાડી આવેલી છે. અને નીચે દક્ષિણમાં વાત કરીએ તો હિંદ મહાસાગર આવેલો છે. આમ દક્ષિણ બાજુએથી આપણે એમ કહીએ તો કે ભારતને એક વિશાળ દરિયાઈ સીમા પ્રાપ્ત થઈ છે. આપણે બધાને ખ્યાલ છે કે ભારતને 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો પ્રાપ્ત છે. કેટલો? 7517 કિલોમીટર દરિયા કિનારો ભારતને મળેલો છે. જે એક પ્રકારે કહી શકાય કુદરતી સરહદો પણ છે. અને આપણે જાણીએ છીએ કે અગાઉ ભારતમાં ઘણી બધી પ્રજાઓ આવી અને મોટા ભાગની જળમાર્ગે આવી છે અને આપણે દરેક પ્રજા છે એને સ્વીકારી છે અને એના કારણે જ આપણે કહી શકીએ કે ભારતની અંદર અલગ અલગ ધર્મ છે, ભાષા છે, ધર્મ છે, એમ કહી શકાય કે સમન્વય થયેલો જોવા મળે છે. તેથી જ ભારતીય સંસ્કૃતિ છે એ કેવી છે? ભાતીગળ છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોઈએ તો કે ભારત છે એનું પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન છે. ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન છે. જો વિદ્યાર્થીઓ પૂર્વ ગોળાર્ધ, મેં તમને આગળના વિડિયો લેક્ચરની અંદર ઉત્તર ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ આપણને સમજાવ્યું, તો છતાં પણ એક આપણે નાની સમજ મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. જે પૃથ્વીનો ગોળો છે એની અંદર મેં તમને વાત કરી હતી કે ગોળાર્ધ, ગોળાર્ધ એટલે શું? ગોળાર્ધ તમે ગુજરાતીમાં સંધિપાઠ છૂટીપાઠ શીખી ગયા. ગોળ વત્તા અર્ધ મતલબ ગોળનો અડધો ભાગ, ગોળનો અડધો ભાગ. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના મધ્યમાંથી જે વિષુવવૃત્ત પસાર થાય છે 0 અક્ષાંશે વિષુવવૃત્ત, એના કારણે પૃથ્વીના બે ભાગ પડે, ઉપર અને નીચે. તો ઉપરનો ભાગ છે કેવો છે તો કે ઉત્તર અને નીચેનો ભાગ દક્ષિણ. તો ઉત્તરનો છે એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણમાં છે એ દક્ષિણ ગોળાર્ધ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોઈએ કે જે રેખાંશ છે
એ રેખાંશ 0 રેખાંશ જે રેખા પસાર થાય છે એના કારણે પણ પૃથ્વીના બે ભાગ પડે છે. કયા બે ભાગ? તો કે એક પૂર્વ બાજુનો ભાગ અને બીજો પશ્ચિમ બાજુનો ભાગ. તો પૂર્વ બાજુનો ભાગ છે આપણે શું કહીશું? પૂર્વ ગોળાર્ધ. અને પશ્ચિમ બાજુનો ભાગ છે શું કહીશું? પશ્ચિમ ગોળાર્ધ. અને ભારત છે એ કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે? ભારત પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. એટલે જ અહીંયા કહ્યું છે કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ કઈ રીતે મહત્વનું છે? તો કે આપણે કહીએ કે પ્રાચીન સમયથી ભારત છે અને અન્ય દેશો સાથે વ્યાપાર થતો આવ્યો છે. ભારત વિશાળ લાંબો દરિયા કિનારો ધરાવે છે, આપણે હમણાં જ વાત કરી. તો એ મુજબ આપણે વાત કરીએ તો ખાસ પૂર્વ આફ્રિકા કેમ પૂર્વ આફ્રિકા? તો કે આફ્રિકા છે એના પૂર્વ બાજુનો ભાગ. આફ્રિકા કયો છે? એના પૂર્વ છેડો. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા તરફના દેશોએ વ્યાપાર માટે હિંદ મહાસાગર માં થઈને છે પસાર થવું પડે છે. સમજે વિદ્યાર્થી મિત્રો? આવા જોઈએ, આવો ખાસ જોઈએ કે ભારતનો જે હિંદ મહાસાગર છે, આપણે જાણીએ પૂર્વ આફ્રિકા એટલે આફ્રિકા આપણે પૂર્વ બાજુ પશ્ચિમ બાજુએ છે. આપણે જાણીએ કે અહીંયા ભારત છે, તેવી જ રીતે અહીંયા આપણે જાણીએ યુરોપ ખંડ છે. યુરોપની દક્ષિણમાં આપણે જાણીએ છીએ કે આફ્રિકા છે. તો આફ્રિકાનો જે પૂર્વ છેડો છે, આ જે પૂર્વ છેડો છે એટલે પૂર્વ આફ્રિકા સાઈડ થયો. તો પૂર્વ આફ્રિકાના દેશો, એવી જ રીતે પશ્ચિમ એશિયા આપણે જાણીએ છીએ ભારત એશિયામાં આવેલું છે, દક્ષિણ બાજુ આવેલું છે. તો પશ્ચિમ એશિયાના દેશો એટલે આ બાજુના જે ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, આ બધા જે દેશો છે એ આપણે કહીએ કે પશ્ચિમ એશિયામાં આવેલા છે. તો પશ્ચિમ એશિયાના દેશો એટલે કે આ બાજુ આવેલા દેશો પશ્ચિમ એશિયા. ત્યારબાદ આપણે કહ્યું કે દક્ષિણ પૂર્વની વાત કરીએ તો કે દક્ષિણ એટલે કે આ સાઈડ નીચેનો ભાગ અને પૂર્વ બાજુ. દક્ષિણમાં પૂર્વ બાજુના જે દેશો છે, સ્વાભાવિક છે જો આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે વ્યાપાર કરવો હોય તો ક્યાંથી પસાર થવું પડે? હિંદ મહાસાગરમાં થઈને જ પસાર થવું પડે જળમાર્ગ દ્વારા. અને જો દક્ષિણ પૂર્વ એશિયાના દેશોએ પણ જો પૂર્વ આફ્રિકા કે પશ્ચિમ એશિયા સાથે વ્યાપાર કરવો હોય તો એમણે પણ ક્યાંથી પસાર થવું પડે? હિંદ મહાસાગરમાં થઈને પસાર થવું પડે છે. જેના કારણે એનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ કોને પ્રાપ્ત થાય છે? ભારતને થાય છે. કોને લાભ થાય છે? ભારતને એનો લાભ પ્રાપ્ત થાય છે. તો આ રીતે જોઈએ વ્યાપારિક દ્રષ્ટિએ તો એમાં પણ ભારતનું જે સ્થાન છે હિંદ મહાસાગર એના કારણે એનું મહત્વ ખૂબ જ વધારે છે. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, ભારતના સ્થાનના કારણે જ એક મહાસાગરનું નામ ખાસ ભારતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આપણે અહીંયા વાત કરીએ ભારતના મહત્વના સ્થાનના કારણે જ એક મહાસાગરનું નામ તેના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. કયું મહાસાગર? આપણે જાણીએ છીએ કે ભારતનું નામ શું હતું? હિન્દુસ્તાન. એટલે એના નામ ઉપરથી જ ભારતના દક્ષિણમાં આવેલા મહાસાગરનું નામ હિંદ મહાસાગર રાખવામાં આવ્યું છે. તો આ જે હિંદ મહાસાગરનું નામ જે ભારત ઉપરથી રાખવામાં આવ્યું એના આધારે જ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે ભારતનું સ્થાન પૂર્વ ગોળાર્ધમાં કેટલું મહત્વનું છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત કરીએ કે જે ઈસવીસન 1869 માં
સુએઝ નહેર ના નિર્માણના લીધે ભારત અને યુરોપ વચ્ચે આશરે 7000 કિલોમીટર અંતર ઘટી ગયું છે કે 1869 માં જે સુએઝ નહેરનું નિર્માણ થયું 1869 માં જે સુએઝ નહેરનું નિર્માણ થયું જેના કારણે ભારત અને યુરોપ વચ્ચે જે જમીન માર્ગે જે 7000 કિલોમીટરનું અંતર છે વધારે હતું એ શું થઈ ગયું 7000 કિલોમીટર અંતર છે એ ઘટી ગયું મતલબ ઓછું થઈ ગયું જેના કારણે આપણે કહી શકીએ કે જળમાર્ગ છે એ ખૂબ સરળ બન્યો જેથી બંને દેશો વચ્ચેના વ્યાપાર છે એ પણ સરળતાથી થવા લાગ્યો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે આ ઉપરાંત સુએઝ નહેર ના શરૂ થવાથી ઘણા બધા દેશો વચ્ચે ખાસ આપણે એમ કહી શકીએ કે પૂર્વ અને પશ્ચિમ છેડાના દેશો છે બંને વચ્ચેના અંતરમાં ઘણો બધો આપણે એમ કહી શકાય ઘટાડો થયો છે આ ઉપરાંત મલાક્કાની સામુદ્રધુની જે ઇન્ડોનેશિયામાં આવેલી છે ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં થઈને પૂર્વ બાજુએથી કેનેડા તથા યુએસ પણ જઈ શકાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણું જે ભારત છે એના પૂર્વ બાજુ આવેલું જે દેશ છે ઇન્ડોનેશિયા ત્યાંની જે મલાક્કાની જે સામુદ્રધુની છે એ મલાક્કાની સામુદ્રધુનીમાં થઈને આપણે પૂર્વ તરફેથી પણ કેનેડા અને યુએસ છે એ જઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઘણા થાય છે ત્યાં તો હવે છેડો હોય તો નહીં આપણે જાણીએ છીએ પૃથ્વી ગોળ છે એટલે કે જે છેડો અહીંયા પૂરો થઈ જાય છે એ બીજી તરફથી પાછો શરૂ થઈ જાય છે એટલે પૂર્વ તરફેથી પણ ઇન્ડોનેશિયાની સામુદ્રધુનીમાંથી મલાક્કાની સામુદ્રધુનીમાં થઈને કેનેડા કે યુએસ છે એ જઈ શકાય છે આ રીતે જોઈએ તો ભારતનું સ્થાન ખૂબ જ અગત્યનું છે પૂર્વ ગોળાર્ધમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે વ્યૂહાત્મક દ્રષ્ટિએ એમ કહીએ કે ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ તો કે મેં તમને હમણાં કહ્યું કે ભાઈ ભારત છે એની સરહદની બાબતમાં આપણે વાત કરીએ મેં તમને કહ્યું ભાઈ એક બાજુ હિમાલય છે અરબ સાગર છે બંગાળની ખાડી છે હિન્દ મહાસાગર છે એક કુદરતી સરહદો ધરાવે છે અને એ કુદરતી સરહદોના કારણે આપણે એમ કહી શકીએ કે ભારતનું વ્યૂહાત્મક સ્થાન બીજી રીતે પણ ખૂબ જ મહત્વનું છે વ્યાપારની દ્રષ્ટિએ તો મહત્વનું છે જ પણ ભારતને જે કુદરતી સરહદો પ્રાપ્ત થઈ છે એવી લગભગ કુદરતી સરહદો અન્ય દેશોને પ્રાપ્ત થઈ નથી જેમ કે ઉત્તરમાં હિમાલય કે જો ચીન તિબ્બત બાજુ આવવું હોય તો હિમાલયના ઊંચા ઘાટ ઉપર થઈને પસાર થઈને આવવું પડે એટલે ઉત્તર તરફ હિમાલય છે આપણી એક સરહદ કુદરતી સરહદ ધરાવે છે પશ્ચિમમાં આપણે વાત કરીએ ખાસ નૈઋત્ય વિભાગમાં તો નૈઋત્ય દિશાની વાત કરીએ તો ત્યાં આપણે અરબ સાગર દ્વારા છે આપણે કુદરતી મહત્વનું આપણે સરહદો છે ધરાવીએ છીએ પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે એ આપણને કુદરતી સરહદો પૂરી પાડે છે અને એ દ્રષ્ટિએ પણ ભારતનું સ્થાન કેવું છે ખૂબ જ મહત્વનું છે એના પછીનો એક અગત્યનો ટોપિક જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ ભારતના રાજ્યો અને પાડોશી દેશો ખાસ ભારતના રાજ્યો અને ભારતના પાડોશી દેશો વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણી પાઠ્યપુસ્તકની અંદર અગાઉનું જે એડિશન છે મતલબ પ્રકાશન છે એ પ્રકાશન મુજબ એની અંદર વાત કરીએ તો ખાસ 29 રાજ્ય એક રાજધાની અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ આપ્યા છે આ
અગાઉનું એડિશન છે, જૂનું. આપણે કહીએ કે 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશ, દિલ્હીનો સમાવેશ કરીને આપણે 7 કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. પરંતુ નવા આપણે જાણીએ છીએ કે જે 370 ની કલમ કાશ્મીરમાં હટાવી અને કાશ્મીરને પણ આપણે એક રાજ્યના દરજ્જામાંથી 370 ની કલમ હટાવીને આપણે જાણીએ છીએ કે એને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે કાશ્મીરમાંથી બે, એક લદ્દાખ અને બીજું જમ્મુ કાશ્મીર, આ બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવે છે. એટલે કાશ્મીર છે રાજ્યમાંથી નીકળી જાય છે. એટલે આપણે નવા માહિતીની જો વાત કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 28 રાજ્યો. કેટલા રાજ્યો? 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશ રાજધાની સાથે. 9 કેન્દ્ર શાસિત પ્રદેશ રાજધાની સાથે. ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે શું, તો કે જેના ઉપર કેન્દ્ર સરકારનો સત્તા હોય અથવા તો સીધું કેન્દ્ર સરકાર દ્વારા વહીવટ ચાલતો હોય કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો એમ 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ હાલમાં આપણા ભારતમાં જોવા મળે છે. ખાસ રાજ્યો છે એનો આપણે જે અગાઉ શરૂઆતના જે વિડિયો લેક્ચર હતા એની અંદર આપણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને એના સાથે સાથે પાટનગર છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ભારતના પાડોશી દેશો. ભારતના પાડોશી દેશો. વિદ્યાર્થી મિત્રો એક ટોપિક અહીંયા વચ્ચે હું તમને કહી દઉં ખાસ કે આપણે જાણીએ છીએ કે આંધ્રપ્રદેશ છે, આંધ્રપ્રદેશમાંથી 2 જૂન 2014 ના રોજ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ રાજ્ય બન્યું. 2 જૂન 2014 ના રોજ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છે એ 29મું રાજ્ય છે એ બન્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ભારતના પાડોશી દેશો. ખાસ આમ તો આપણા પાડોશી દેશોનું તમને કહેવાનું હોય જ નહીં કારણ કે તમે બહુ જ હોશિયાર છો અને જાણો છો. તો આપણો પહેલો પાડોશી દેશ અત્યારે આપણે જાણીએ છીએ કે જે આપણી આમ કહીએ ને કે સતત હળે વિરાટ આપણી પાસે શાંતિથી બેસતો નથી અને બેસવા દેતો પણ નથી. અને ગઈકાલે જ ભારત સરકારે જે 59 ચાઇનીઝ એપ ઉપર જે પ્રતિબંધ મૂક્યો એમાંનો એક પડોશી દેશ એટલે કયો? ચીન. આપણે જાણીએ છીએ ચીન 1962 ની અંદર આપણી સાથે યુદ્ધ થયું હતું, બરાબર છે ને? એવી જ રીતે બીજો ભારતનો પાડોશી દેશ એટલે પાકિસ્તાન. આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન છે એ 1947 પહેલા ભારતનો જ અભિન્ન ભાગ હતો, પરંતુ આઝાદી વખતે જે મુસ્લિમ લીગે જે અલગ પાકિસ્તાનની માંગણી કરી એના કારણે આઝાદી વખતે ભારત છે બે ભાગમાં વિભાજિત થઈ ગયો, એક પાકિસ્તાન અને બીજો ભારત. અને ભારત સાથે જ એક આઝાદ થયેલો દેશ છે નેપાળ, ત્યારબાદ ભૂતાન, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે પૂર્વમાં આવેલું મ્યાનમાર છે, એને આપણે બર્મા તરીકે પણ ઓળખીએ છીએ અને એનું જૂનું નામ છે બ્રહ્મદેશ. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે બાંગ્લાદેશની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 1971 માં બાંગ્લાદેશ છે એ પણ એક ભારતનો આઝાદી વખતનો ભારતનો જ ભાગ છે. કારણ કે જ્યારે પાકિસ્તાનને જ્યારે સ્વીકારવામાં આવ્યું ત્યારે પાકિસ્તાનને આપણે બે ટુકડામાં વિસ્તરી કર્યું હતું, એક પશ્ચિમ પાકિસ્તાન અને બીજું પૂર્વ પાકિસ્તાન. જે પૂર્વ પાકિસ્તાન છે જે બંગાળનો એક મોટો વિસ્તાર હતો જ્યાં મુસ્લિમ બહુમતી હોવાના કારણે એને પૂર્વ પાકિસ્તાન તરીકે સોંપવામાં આવ્યો હતો, પરંતુ 1971 માં ક્રાંતિ કરીને એને એક અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો છે. તો 1971 માં એ આઝાદ થઈને એમ કહી શકાય કે બાંગ્લાદેશ છે એ બન્યો. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો શ્રીલંકા અને ટાપુ સ્વરૂપે બીજો એક માલદીવ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે બધા આપણા દેશ છે પાડોશી દેશો છે.
ખાસ આપણે જાણીએ છીએ ચીન. ચાલો નકશામાં જોઈએ કે આપણા પાડોશી દેશો ક્યાં ક્યાં આવેલા છે. જોઈએ ખાસ વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે પાડોશી દેશની વાત કરીએ તો ચીન, જે ભારતની ઉત્તરમાં આવેલો છે. એના પછી પાકિસ્તાન, ભારતની વાયવ્યમાં આવેલો છે. અને તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો કે ભાઈ ભારતના વાયવ્યમાં કયો દેશ આવેલો છે, તો પાકિસ્તાન આવેલો છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નેપાળ, તો બરાબર ભારતમાં ઉત્તર પ્રદેશની ઉપર જે ભાગ છે એ કયો છે, નેપાળ છે. કયો છે, નેપાળ છે. નેપાળની બાજુમાં સિક્કિમ ભારતનું રાજ્ય છે અને એની બાજુમાં વાત કરીએ તો એક દેશ આવેલો છે ભૂતાન. ભારતની પૂર્વ તરફ જઈએ તો મ્યાનમાર. મેં તમને કહ્યું એનું બીજું નામ બર્મા અને જૂનું નામ શું હતું, બ્રહ્મદેશ. એના પછી આપણે એક પાડોશી દેશની વાત કરી કયો, બાંગ્લાદેશ. તો આપણે જાણીએ પશ્ચિમ બંગાળ આવેલો છે. એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન કર્યો તો મેં તમને આગળના વિડિયો લેક્ચરની અંદર પણ વાત કરી હતી કે આને કેમ પશ્ચિમ બંગાળ કે પૂર્વમાં છે, બંગાળ કઈ બાજુ આવ્યું, ભારતની પૂર્વ બાજુ. તો સાહેબ પશ્ચિમ બંગાળ શું કામ કે, તો એનું કારણ છે કે આ જે બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશ છે એ આઝાદી પહેલા ભારતનો જ ભાગ હતો. આખો બંગાળ હતો અને આઝાદી પહેલા ભારતમાં સૌથી મોટો પ્રાંત કોઈ હોય તો બંગાળ હતો. આપણે જાણીએ છીએ વાઇસરોય કર્ઝને 1905 માં બંગાળના વહીવટના બહાને બે ભાગ પાડ્યા. પૂર્વ બંગાળ કે જ્યાં મુસ્લિમ બહુમતી વધારે હતી અને હિન્દુ ઓછા હતા, અને પશ્ચિમ બંગાળ કે જ્યાં હિન્દુ વધારે હતા અને મુસ્લિમ ઓછા હતા. તો આઝાદી વખતે પાકિસ્તાનને પૂર્વ પાકિસ્તાન તરીકે, પૂર્વ બંગાળ છે એને પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન તરીકે સ્વીકારવામાં આવ્યું. એટલે ભારતમાં કયો ભાગ રહ્યો, પશ્ચિમ બંગાળ. એટલે એનું નામ ત્યારથી પશ્ચિમ બંગાળ જ છે. સમજાય છે ને? ઘણા વિદ્યાર્થી કહે છે પૂર્વમાં આવ્યું તો પશ્ચિમ બંગાળ શું કામ કે, આ કારણસર એનું નામ પશ્ચિમ બંગાળ જ છે. ઓકે, એમાં કોઈ ફેરફાર છે નહીં. ઓકે, એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જાણીએ છીએ કે ભાઈ હિન્દ મહાસાગરમાં આપણો એક મસ્ત પાડોશી દેશ કયો, શ્રીલંકા. ભારત અને શ્રીલંકા છે એ ભારત અને શ્રીલંકા બંને માત્ર પાલ્કની સામુદ્ર ધુની દ્વારા જ અલગ પડે છે. બાકી બંને વચ્ચે ખૂબ જ નજીકનું અંતર છે. અને માલદીવ કહીએ તો માલદીવ જે અહીંયા આવેલો છે, માલદીવ. તો આ બધા જે દેશો છે એ ભારતના પાડોશી દેશો છે. આ ઉપરાંત ભારતના બે ટાપુઓ પણ છે. એ પણ એમ કહી શકાય કે રક્ષણની દ્રષ્ટિએ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. એમાં જેમ આપણે વાત કરીએ ખાસ ઘોડાની ના આકારે લક્ષદ્વીપ કેરળથી ખૂબ દૂર છે. એવી જ રીતે વાત કરીએ ખાસ હિન્દ મહાસાગરમાં બંગાળની ખાડીથી નીચે આવેલા અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. તો આપણે અહીંયા બે ટાપુઓ પણ છે. કયા? એક લક્ષદ્વીપ જે પરવાળાના બનેલા છે જેને એટોલ પણ કહેવામાં આવે છે, અને એવી જ રીતે બીજું અંદમાન અને નિકોબાર. આ પણ ભારતના ટાપુઓ છે જે ખાસ 350 કિલોમીટરમાં અલગ અલગ ટાપુઓ છે, 350 કિલોમીટરમાં ફેલાયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે ભારતના ક્ષેત્રફળ એમ કે ભૂમિની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો દક્ષિણ છેડો કન્યાકુમારી છે. કયો છે? ભૂમિ સાથે જોડાયેલો, ભારતના ક્ષેત્રફળ સાથે જોડાયેલો દક્ષિણ છેડો કયો છે? કન્યાકુમારી. પણ ખરેખર ભારતનો દક્ષિણ છેડો જે નિકોબાર દ્વીપ સમૂહ પર આવેલો ઇન્દિરા પોઈન્ટ છે એ ભારતનો દક્ષિણ છેડો છે. અને 2004માં જે સુનામી આવી એ સુનામીની અંદર જે ઇન્દિરા પોઈન્ટ છે એ જળમગ્ન થઈ ગયો. જળમગ્ન થઈ ગયો એટલે પાણીની અંદર ડૂબી ગયો. આ સાથે અંદમાન નિકોબારના બીજા અન્ય કેટલાક ટાપુઓ છે એ પણ સમુદ્રની અંદર ડૂબી ગયા છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ કે અહીંયા આપણે ભારતના વ્યૂહાત્મક મહત્વ જોયું. હવે એની ભૂસ્તરીય રચના વિશે આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આપણે જોયું કે ભારતનું વ્યૂહાત્મક સ્થાન કઈ રીતે મહત્વનું છે, ભારતના પાડોશી દેશો અને રાજ્યો કેટલા છે. સાથે વાત કરીએ ભૂસ્તરીય રચના.
આપણે પાઠનું ટાઇટલ છે આપણે પહેલા સ્થાન જોયું, સ્થાન પછી આપણે એનું ભૂપૃષ્ઠ પર જોયું અને એની ભૂસ્તરીય રચના જોવાની છે કે ભાઈ આ બધા જે ખંડો છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવે. એક પ્રશ્ન થાય તમને. આમ તો આગળ ધોરણમાં તમે ભણી ગયા કે ભાઈ પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટો પડેલો એક અગનગોળો છે. એ ધીમે 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 ઠંડો પડ્યો અને ઠંડા પડવાની સાથે ધીમે ધીમે છે એ આપણે જાણીએ છીએ સજીવ સૃષ્ટિ છે એ અસ્તિત્વમાં આવી. પરંતુ આ જે ભૂમિભાગ છે, જે ખંડો છે એ કેવી રીતે બન્યા? તો કે એના પાછળ કેટલીક મહત્વની બાબતો છે કે પૃથ્વીના પેટાળમાં થયેલી ભૂસંચલનની પ્રક્રિયા કે કયા કે બાહ્ય જે પ્રક્રિયા છે એના કારણે પૃથ્વી પર છે આ ખંડોનું નિર્માણ થયેલું જોઈ શકાય. જેના કારણે બે પ્રકાર, એક વિનાશક અસરો પણ થઈ છે અને રચનાત્મક અસરો પણ થઈ છે. આપણે ઘણી વખત કહીએ કે ભાઈ જ્વાળામુખી ફાટે તો એનાથી બે થાય, શું? વિનાશ પણ થાય અને રચનાત્મક એ થાય. શું? તો કે વિનાશ શું થાય કે આજુબાજુનું બધું છે નાશ થઈ જાય લાવાના કારણે. પણ એ લાવા જ્યારે ઠંડો પડે ત્યારે એમાંથી ફળદ્રુપ જમીન બને, મતલબ રચના થઈ. એમાં કાર્બન તત્વો ઉમેરાતા એમાંથી હીરા મળે તો રચના થઈ. તો એવી જ રીતે જે પૃથ્વીના પેટાળમાં થયેલી ભૂસંચલનની પ્રક્રિયાની જે બાહ્ય પરિવર્તનો છે એના કારણે આ ખંડો જે નિર્માણ પામ્યા એના કારણે કહી શકાય કે બે અસરો થઈ, એક વિનાશાત્મક અને એક રચનાત્મક. ચાલો જોઈએ, ખૂબ જ રોચક છે. પૃથ્વીના પેટાળમાં રહેલા અર્ધદ્રાવિત ખડકો, ખાસ પૃથ્વીના પેટાળમાં રહેલા અર્ધદ્રવિત ખડકો એસ્થેરોસ્ફિયર જે ના ઉપર એમ કહીએ પૃથ્વીના પેટાળમાં રહેલા જે અર્ધદ્રાવિત ખડકો છે તેના પર ઉપરનો પોપડો તરી રહ્યો છે. ઇટ ઇઝ હાઉ પોસિબલ, કેવી રીતે શક્ય છે? આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં લાવા છે. આગળ ભણી ગયા કે નહીં? એ લાવા છે એની ઉપર આ જે પૃથ્વીનો ઉપરનો પોપડો છે તરી રહ્યો છે. ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? આ ઉપરાંત આપણે કહીએ કે પૃથ્વીના પેટાળમાં પાણી પણ છે. એ પાણી અને લાવા જ્યારે મળે છે ત્યારે એમાં શું ઉત્પન્ન થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે અથવા વરાળ. ગરમી, વરાળ ઉત્પન્ન થાય છે જે પૃથ્વીના નબળા ભાગ તરફથી બહાર આવવા માટે પ્રયત્ન કરે છે. એટલે કે કેટલીક તરંગો ઉત્પન્ન થાય છે, સંવહનિક તરંગો ઉત્પન્ન થાય છે. ગરમીના લીધે પૃથ્વીના પોપડા પર તરંગો ઉત્પન્ન થાય છે જેના લીધે પૃથ્વીનો પોપડો ફાટે છે અને ટુકડામાં વિભાજિત થઈ જાય છે. આ કરોડો વર્ષો પહેલાની ઘટના છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીના જે અંદરના ભાગમાં રહેલા જે અર્ધદ્રાવિત ખડકો છે, જે મેગ્મા છે, બરાબર, ખાસ પ્રવાહીને ઘન સ્વરૂપમાં એવા જે મેગ્મા છે એના ઉપર પૃથ્વીનો પોપડો તરે છે અને કેટલીક ગરમીના કારણે જે બહાર નીકળવા માટે આપણે વિજ્ઞાનમાં ભણી ગયા છે કે હવા જે જગ્યા રોકે છે, વરાળ બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને એના કારણે એમ કહી શકાય કે પૃથ્વીના પોપડા ઉપર તરંગો ઉત્પન્ન થયા અને પૃથ્વીનો પોપડો છે એ ફાટી નીકળ્યો અને એ સંવહનિક તરંગોના કારણે પૃથ્વી છે એ અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થઈ ગઈ, જેને આપણે મૃદાવરણીય પ્લેટ કહીએ છીએ.
જેને આપણે શું કહીએ છીએ મૃદાવર્ણીય પ્લેટ, લિથોસ્ફિયર પ્લેટ, બરાબર છે ને? આ મૃદાવર્ણીય પ્લેટ એટલે શું? તો કે કરોડો વર્ષો પહેલાના આપણા 7 ખંડો છે એની વાત કરીએ છીએ. તો એમાં આપણે વાત કરીએ ખાસ જોઈએ પહેલો કયો? તો પેસિફિક પ્લેટ. પેસિફિક પ્લેટ. બીજો કયો ટુકડો થયો? 7 ટુકડામાં વિભાજિત થઈ ગયું. જે આ ટુકડામાં વિભાજિત થયું જેના કારણે જે પ્લેટ તૈયાર થઈ, ટુકડાઓ પ્લેટ તૈયાર થઈ, એને મૃદાવર્ણીય પ્લેટ કહે છે. 7 ટુકડામાં વિભાજિત થઈ. કેટલા? 7. એમાં પહેલી તો કે પેસિફિક પ્લેટ, બીજી તો કે ઉત્તર અમેરિકન પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી આફ્રિકન પ્લેટ, 5 નંબર મારી આપણે તો કે યુરેશિયન પ્લેટ, છઠ્ઠી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, અને સાતમી એન્ટાર્કટિકન પ્લેટ. પૃથ્વીના જે 7 ભાગમાં વિભાજન થયું અને એના કારણે જે 7 પ્લેટ અસ્તિત્વમાં આવી, એ 7 પ્લેટ કઈ? એટલે તમે આના ઉપર સમજી જશો વિદ્યાર્થી મિત્રો કે આપણા જે 7 ખંડો છે એ જ 7 પ્લેટ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા. પરંતુ એ કરોડો વર્ષો પહેલા એ પ્લેટોનું સ્વરૂપ જુદું જુદું હતું. અને મેં તમને વાત કરી કે ઉપરની બાજુમાં તરે છે એમ વાત કરીને, જેના કારણે આ પ્લેટોની અંદર ઘણું બધું રૂપાંતર થયેલું જોવા મળે છે. પેસિફિક પ્લેટ એટલે આપણે સમજી શકીએ કે આખો એશિયા ખંડ, ઉત્તર અમેરિકન પ્લેટ એટલે તમને કહેવાની જરૂર નથી, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકન પ્લેટ એટલે દક્ષિણ અમેરિકા, આફ્રિકન પ્લેટ એટલે આફ્રિકા, યુરેશિયન પ્લેટ એટલે યુરોપ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એટલે ઓસ્ટ્રેલિયા, અને એન્ટાર્કટિકન પ્લેટ એટલે કે એન્ટાર્કટિકા ખંડ. આ 7 પ્લેટમાં આ પૃથ્વીના ઉપરના જે સ્તર છે એનું વિભાજન થયું. એના પછી વાત કરીએ હવે જે ઉપરના ભાગમાં વિદ્યાર્થી મિત્રો તરે છે, ઉપરના ભાગમાં આ જે પ્લેટ તરે છે એના કારણે બે પ્રક્રિયા થઈ. કઈ બે પ્રક્રિયા થઈ? કેટલીક પ્લેટ એકબીજાથી દૂર જવા લાગી. તેને અપસારી પ્લેટ કહે છે. અપસારી પ્લેટ કહે. કેટલીક પ્લેટ એવું બન્યું કે એકબીજાથી દૂર જવા લાગી. આપણે વાત કરીએ ઉપરના ભાગમાં તરે છે એટલે એકબીજાથી ધીરે દૂર ખસવા લાગે. જે દૂર ખસવાની જે પ્રક્રિયા છે એને કેવી પ્લેટ કહેવાય છે? અપસારી પ્લેટ કહે છે. જ્યારે કેટલીક પ્લેટ એકબીજાથી નજીક આવવા લાગી, જેને અભિસારી પ્લેટ કહે. કેટલીક પ્લેટ એકબીજાથી નજીક આવે, સ્વાભાવિક છે. કેટલીક પ્લેટ એકબીજાથી દૂર થાય તો બીજી કેટલીક છે એકબીજાને શું થાય? નજીક આવે. આપણે કદાચ પાણી હોય, પાણીમાં આપણે કાગળના ટુકડા નાખ્યા હોય તો સ્વાભાવિક છે કેટલાક ટુકડાઓ છે એકબીજાથી દૂર જાય, કેટલાક એકબીજાથી શું આવે? નજીક આવે. તો જે નજીક આવવાની જે પ્રક્રિયા થઈ એને આપણે અભિસારી પ્લેટ છે એ કહીએ છે. એટલે એ બે પ્રક્રિયા થઈ. એક અપસરણ થયું મતલબ એકબીજાથી દૂર ગયું, અને એક અભિસરણ થયું એટલે કે નજીક આવ્યું. તો અપસરણ અને અભિસરણના કારણે એમ કહી શકાય કે પર્વતો અને મહાસાગરોની રચના થઈ. જ્યાં પ્લેટ એકબીજાથી દૂર ગઈ ત્યાં શું થયું? તો કે એકબીજાથી દૂર જવાથી વચ્ચેનો ભાગ છે એમાં ખીણ બની અથવા તો કેટલાક મહાસાગરો છે
એનું નિર્માણ થયું, કારણ કે બે પ્લેટો એકબીજાથી દૂર જાય તો વચ્ચેનો ભાગ ખાલી પડવાનો છે. એ ખાલી પડવાથી ખીણ, અને ખીણ અથવા તો એમ કહી શકાય કે જો વધારે દૂર જાય તો મહાસાગરનું નિર્માણ થયું. જ્યારે કેટલીક પ્લેટની આપણે વાત કરીએ તો એ એકબીજાથી નજીક આવી, નજીક આવે એટલે શું થાય? અથડાય. શું થાય? અથડાય. તો એ અથડાવાના કારણે આ સમજી લો બે પ્લેટ છે. આ બે પ્લેટ જ્યારે એકબીજાથી નજીક આવશે ત્યારે અથડાવાથી શું થશે? એકબીજાની ઉપર નીચે જશે. એક પ્લેટ નીચે જાય, બીજી પ્લેટ ઉપર આવે. તો એ બે પ્લેટોના ટકરાવાના કારણે એમ કહી શકાય કે ગેડીકરણની પ્રક્રિયા થઈ. ગેડીકરણ એટલે શું? ઘડ પડવી. આપણી ભાષામાં કપડામાં ઓલી ઘડ પડે ને, ઊંચો નીચો ભાગ થઈ જાય. તો એ બે પ્લેટોના ટકરાવાથી ગેડીકરણની પ્રક્રિયા થઈ અને એના કારણે એમ કહી શકાય કે પર્વતોનું નિર્માણ થયું. અને ઘણી બધી પ્લેટો એવી છે કે વારંવાર જગ્યા બદલ્યા કરતી હતી. શું કરતી હતી? વારંવાર જગ્યા બદલા કરતી હતી, જેને આપણે રૂપાંતરિત પ્લેટો કહીએ છીએ. કેવી પ્લેટો કહીએ છીએ? રૂપાંતરિત પ્લેટ કહીએ છીએ. જે વારંવાર જગ્યા બદલ્યા કરે, ઘડીક નજીક આવે ઘડીક દૂર જાય, વારંવાર જગ્યા બદલવાના કારણે અપસરણ અભિસરણ છે થયા કરે, અને એવી જે પ્લેટો છે એને આપણે રૂપાંતરિત પ્લેટો કહીએ છીએ. આજથી પ્રાચીન સમયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ, તો આજથી ઘણા વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલા ભારત ગોંડવાનાલેન્ડ નામના એક વિશાળ ભૂભાગનો વિશ્વ હતો. આજથી કરોડો વર્ષો પહેલા ભારત છે, આજે કેમ એશિયા ખંડનો એક ભાગ છે, એમ આજથી કરોડો વર્ષો પહેલા ભારત છે એ ગોંડવાનાલેન્ડ નામનો એક વિશાળ જે ભૂમિ ખંડ હતો એનો એક ભાગ હતો. એ ગોંડવાનાલેન્ડમાં આજના કયા કયા પ્રદેશો આવી જતા? તો ખાસ વાત કરીએ તો આજનું દક્ષિણ અમેરિકા, એના પછી વાત કરીએ તો આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અને એન્ટાર્કટિકા. આ બધા જ ભૂભાગો તેમાં સમાવિષ્ટ હતા. કે આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો જે ભૂભાગ છે એ આ ગોંડવાનાલેન્ડની અંદર જ સમાવિષ્ટ થઈ જતો હતો. એટલે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આજથી કરોડો વર્ષો પહેલા આ ગોંડવાનાલેન્ડ છે કેટલો મોટો વિશાળ ભૂમિભાગ છે. સમય જતાં બન્યું એવું કે જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ સરકવા લાગી. અને ઉત્તરમાં આવેલી વિશાળ યુરેશિયન પ્લેટ સાથે 5000 કરોડ વર્ષ પહેલા ટકરાય, મતલબ અથડાણી. કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે ઉત્તર તરફ સરકતા ઉત્તરમાં આવેલ જે યુરેશિયન પ્લેટ છે એની સાથે 5000 કરોડ વર્ષ પહેલા શું થયું? ટકરાય. અને એ ટકરાવાના કારણે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે ત્યાં આવેલા, તેથી સમુદ્રના સ્થાને કે
ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ જ્યાં ટકરાય ત્યાં એક ટેથિસ નામનો એક સમુદ્ર આવેલો હતો. એ સમુદ્રના સ્થાને બે પ્લેટો ટકરાવવાથી હિમાલય કૂંચકાઈ આવ્યો. કે આ બે પ્લેટો ટકરાવવાના કારણે જે કરોડો વર્ષો પહેલા જે ટેથિસ સમુદ્ર હતો ત્યાં બે પ્લેટો ટકરાઈ જેના કારણે જ હિમાલય પર્વતનું નિર્માણ થયું એવું કહી શકાય. આ ઉપરાંત વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે હિમાલયનું નિર્માણ થતા અહીંયા આવે છે નકશા ઉપર વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ કે અહીંયા હિમાલયનું નિર્માણ થતા જે આ ભાગ છે એ ખીણ સ્વરૂપે હતો જેને આપણે ગંગાનું મેદાન કહીએ છીએ. કેવા સ્વરૂપે હતો? ખીણ. અને અહીંયા એક વિશાળ ઉચ્ચ પ્રદેશ હતો વિદ્યાર્થી મિત્રો. વિશાળ ઉચ્ચ પ્રદેશ. પરંતુ હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ જેમ કે ગંગા છે, યમુના છે, ગંડક, સોન, ઘાઘરા આ જે બધી નદીઓ છે એ પોતાની સાથે જે કાપ નિક્ષેપણની પ્રક્રિયા દ્વારા જે કાપ ઘસડીને લાવી એટલે વારંવાર આ વિસ્તારમાં કાપ પથરાતા કયું મેદાન બન્યું? ઉત્તરનું મેદાન એટલે કે ગંગાના મેદાનની રચના થઈ. અને એના કારણે હિમાલય અને જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એ સ્પષ્ટ બની ગયો. તેથી જેમ કહી શકાય કે ભારતનો સૌથી પ્રાચીન ભૂભાગ કયો? તો કે દક્ષિણ દ્વીપકલ્પ. સૌથી જૂનામાં જૂનો ભાગ છે. આનું નિર્માણ અત્યારે થયું એ થયેલું જ હતું પહેલાથી. જો હિમાલય ઉચકાયો, ગંગાનું મેદાન બન્યું, આપણે ક્યાં ભણવામાં અત્યારે કીધું કે ભાઈ આ બન્યું ઉચ્ચ પ્રદેશ નિર્માણ થયું એવું વાત કરી નહીં, માત્ર સુસ્પષ્ટ થયો. શું થયો? સુસ્પષ્ટ થયો. આ સાથે અહીંયા એક વિશાળ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થવાના કારણે જે આપણે વાત કરી ને કે આફ્રિકન પ્લેટ છે એ ગોંડવાના લેની સાથે જોડાયેલો હતો, તો એક વિશાળ જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે આ ભાગ છે એ આફ્રિકન પ્લેટથી દૂર થયો અને એના કારણે જ અરબ સાગરનું પણ નિર્માણ થયું. વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો, કરોડો વર્ષો પહેલા એવી તો કેટલી ભૂસંચલનની પ્રક્રિયા થઈ કે જેના કારણે આ પૃથ્વીની ઉપરનું જે સ્તર છે એની રચના થઈ. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના કારણે એમ કહી શકાય કે બે ભાગ પડ્યા. પશ્ચિમ કિનારાનું મેદાન અને પૂર્વ કિનારાનું મેદાન. તો ખાસ આ પ્રકારની બધી જ ભૂસંચલનીય પ્રક્રિયાના કારણે જ વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે આજનું આપણું ભારત છે એ અસ્તિત્વમાં આવ્યું અને આપણા જે ખંડો છે તેની રચના થઈ. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરીએ કે ખાસ 13મા ચેપ્ટર વિશે આપણે વાત કરી કે જેમાં ભારતનું સ્થાન, ભારત પૃથ્વી પર ક્યાં આવેલો છે, કેટલું ક્ષેત્રફળ ધરાવે છે, આ બધી ચર્ચા કરી. ત્યારબાદ ભારતના રાજ્યો અને પાડોશી દેશો વિશે વાત કરી. આ ઉપરાંત ભારત છે એની ભૂસ્તરીય રચના કેવી રીતે તૈયાર થઈ એના વિશે આપણે વિસ્તારમાં આપણે અભ્યાસ કર્યો. આના પછીના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક નવું જ ચેપ્ટર લઈને ફરી મળીશું અને આ વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ.